આપણા ત્યાં વ્રત કરીને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું જબરું ચલણ ચાલે છે. મોટા ભાગના વ્રતો સ્ત્રીઓ કરતી હોય છે, જેમાં પતિને પામવાથી લઈ તેની ઉંમર વધારવા સુધી. પોતે સૌભાગ્યવતી રહેવાનું વ્રત એટલે કે પોતે મરી જાય ત્યાં સુધી પતિ જીવિત હોય એવું વ્રત એટલે કે કરવા ચોથ, વટ સાવિત્રી અને જયા પાર્વતી. અખંડ સૌભાગ્યવતી ભવ આવા આશીર્વાદ અપાતા હોય છે. હકીકતમાં અખંડ સૌભાગ્યવતી ભવનો અર્થ એવો થાય છે કે તારું સૌભાગ્ય ક્યારેય તૂટે નહીં. સૌભાગ્યનો મતલબ દાંપત્ય સલામત રહે, સૌભાગ્યવતી થા. તેનો અર્થ છે કે તું જીવે ત્યાં સુધી વિધવા ન બને, એટલે કે તું તારા પતિના પહેલા મરી જજે. આશીર્વાદ કહો કે શ્રાપ, પણ આ અખંડ સૌભાગ્યવતી ભવનો અર્થ થાય છે કે જા, તને આશીર્વાદ આપું છું, તારું મૃત્યુ તારા પતિ પહેલા થાય, અને આમ થાય તો જ એ મહિલા સૌભાગ્યવતી તરીકે મૃત્યુ પામી કહેવાય છે. આવી બાબતને લઈ લોકો કટ્ટરતાથી આસ્થા રાખી વ્રત, ઉપવાસ અને તપ કરતા હોય છે. વ્રત તો હવે પત્યો. હવે નવો વ્રત આવે છે, દશામાનો વ્રત, જેમાં દશામાની મૂર્તિ લઈ લોકો 10 દિવસ સુધી તેને સ્થાપિત કરે છે. આ વ્રત શા માટે કરવામાં આવતો હશે? દ્વારા જાણવા મળ્યું છે કે આ વ્રત દેવી દશામાને સમર્પિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે, ઈચ્છિત પરિણામ મળે છે. કેવી વિચારવા જેવી વાત છે ને? 10 દિવસ મૂર્તિ સ્થાપિત કરી જે માંગવું હોય તે માંગી શકાય, કમાવાની પણ જરૂર નથી. કોઈ પણ વ્રતની કથા વાંચીએ તો લગભગ એમાં એક વાત તો સામાન્ય જ હોય છે કે વ્રત કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તે ઈષ્ટદેવ કે દેવી પ્રસન્ન થઈ તમારી ઈચ્છાને ફળીભૂત કરે છે. દરેક વ્રતના અંતમાં બ્રાહ્મણોને ભોજન, કિંમતી વસ્ત્રો કે ઘરેણાં, સંપત્તિ દાન કરવાનું હોય છે. લગભગ દરેક વ્રતમાં આ વસ્તુ સામાન્ય થઈ ગઈ છે. આના પરથી ખબર પડે છે કે વ્રત અને તેનાથી મળતા ફળ એ બધી ઉપજાવી કાઢેલી વાર્તાઓ છે. સારો પતિ મેળવવા કરેલા વ્રતનો બદલો સારો જ પતિ પામીને મળતો નથી. એ ઉદાહરણ આપણે આપણી આસપાસ રોજ જોતા હોઈએ છીએ, છતાં અંધવિશ્વાસથી મુક્ત નથી થતા. ધનલક્ષ્મી વ્રત કરવાથી ધનની વર્ષા નથી થતી. કોઈ ગરીબ આવા વ્રત કરવાથી મહેનત વગર ધનવાન બન્યું નથી. વ્રતના ફળ સચોટ મળતા હોય તો કોઈ પણ વટ સાવિત્રી કે કડવા ચોથ વ્રત કરનાર સ્ત્રી ક્યારેય વિધવા જ ન થાય. સમાજમાં આપણી નજર આગળ જ બધું ખુલ્લી આંખે દેખાઈ રહ્યું છે, છતાં આપણે તર્ક કરીને જોવાની તૈયારી ક્યારે રાખી જ નથી. ને આવી અતાર્કિક માન્યતાઓમાં આપણી ભૂતકાળની પેઢીઓ પસાર થઈ ગઈ. બુદ્ધિવાદી અને તાર્કિક નહીં બનીએ તો આવનારી પેઢીઓ પણ આવી તથ્ય વિનાની માન્યતાઓને ભેટમાં આપી જઈશું. જેના પાસે તર્ક કરવાની શક્તિ છે તે એકવાર વિચારી લે. જો તર્ક કરશો તો જાણી શકશો. જ્યાં સુધી મહિલાઓ આવી માન્યતા, વ્રત, ઉપવાસમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી તે તેમના બાળકોને સારું શિક્ષણ નહીં આપી શકે. એટલે જ બાબા સાહેબ કહે છે કે હું કોઈ પણ સમાજની પ્રગતિને મહિલાઓની પ્રગતિથી માપું છું.